5 લાખની લીડથી 2-3 બેઠકો પણ જો જીતે ને તો હું એમને અભિનંદન આપવા સામેથી કમલમમાં જઈશ. અમિતભાઈ શાહના ઘરની પાસે 2 ફૂટ પાણી ભરાયેલું હતું આ વખતે, એટલે એના પરથી આપ કલ્પના કરી શકો છો કે બીજા બધાની હાલત શું થતી હશે. ખાસ કરીને અમદાવાદ પશ્ચિમ લોકસભા ઉમેદવાર ભરતભાઈ મકવાણા જોડાઈ ગયા છે. ખાસ એમની ટક્કર દિનેશ મકવાણા સાથે છે. એમની પાસેથી જાણીશું આ વખતે કેવા ચેલેન્જ છે. કેવા ચેલેન્જ છે તમને આ વખતે? ચેલેન્જ ભારતીય જનતા પાર્ટીનો જે અપપ્રચાર છે, લોકોને ભરમાવવાની જે વાતો છે, એ વાતો જ ચેલેન્જ છે. બાકી મોટી ચેલેન્જ ભારતીય જનતા પાર્ટી માટે છે, કારણ કે અમદાવાદ શહેરને એક મેગા સિટી માત્ર જાહેર કરવામાં આવી, એ પછી મેગા સિટીનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવું જોઈએ તે અમદાવાદમાં છે નહીં. અમદાવાદના યુવાનો બેકાર છે, અમદાવાદની શાળાઓના કોઈ ઠેકાણા નથી, શિક્ષણ ખૂબ મોંઘું થયેલું છે, અમદાવાદમાં આરોગ્યના કોઈ ઠેકાણા નથી. આટલી સરસ વીએસ હોસ્પિટલ ચાલતી હતી, ગરીબ માણસોનું કલ્યાણ થતું હતું, ખૂબ ઓછા ભાવે, જેને કહેવાય ને કે ફરજિયાત લેવા પડે એવા પૈસા લઈને અમદાવાદની વીએસ હોસ્પિટલ અને મ્યુનિસિપાલિટી લોકોની સારવાર કરતી હતી. એની જગ્યાએ કોર્પોરેટ હોસ્પિટલ મ્યુનિસિપલ કોર્પોરેશને ઊભી કરી અને હજારો નહીં લાખો રૂપિયા ખર્ચીએ ત્યારે આપણી સારવાર ત્યાં આગળ થાય એવી પરિસ્થિતિ ઊભી કરી છે. એટલે અમદાવાદના જે મૂળભૂત સામાન્ય માણસને નુકસાન કરતા હતા તો હેરાન કરતા પ્રશ્નો છે, એ પ્રશ્નો ભાજપાએ ઉકેલ્યા જ નથી. એ પ્રશ્નો ઉકેલવાની ખાતરી ભાજપાના મિત્રો આપ્યા કરે છે, પણ કંઈ કરી નથી એમણે. ત્યારે હું સૌને આપને મારફતે અમદાવાદના સૌ મતદારોને ખાતરી આપું છું કે એ પ્રશ્નોનું નિરાકરણ લાવીશું. આરોગ્ય, શિક્ષણ, રોડ, રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થા, કારણ કે આપણે ત્યાં ખૂબ મોટો પ્રશ્ન સ્ટોર્મ વોટરનો પણ છે. દર વર્ષે મોટા આયોજનો કરવામાં આવે, આયોજનો માત્ર ખર્ચા ન કરવામાં આવે છે. એ ખર્ચો, એ પૈસા ક્યાં જાય છે એ ખબર નથી પડતી, કારણ કે દર વર્ષે બધા જ વિસ્તારોમાં પાણીનો એટલો બધો ભરાવો થાય છે. અમિતભાઈ શાહના ઘરની પાસે 2 ફૂટ પાણી ભરાયેલું હતું આ વખતે, એટલે એના પરથી આપ કલ્પના કરી શકો છો કે બીજા બધાની હાલત શું થતી હશે. આ બધાનું નિરાકરણ કરવું હોય તો ભારતીય જનતા પાર્ટીના જે અપપ્રચાર છે એમાંથી ભરમાવું ના જોઈએ અને બહાર નીકળવું જોઈએ. અને મારી કોંગ્રેસના કાર્યકરોની જે ટીમ છે અને આજે જે ટીમ જાહેર કરવામાં આવી, એ ટીમના સહકાર દ્વારા અમે આ સંદેશો લોકો પાસે લઈ જઈશું અને ચોક્કસપણે વિજય મેળવીશું. 5 લાખની જે લીડના જે ટાર્ગેટ મુકાયા છે ભાજપના, એ આત્મવિશ્વાસથી ભરેલા લીડ છે કે અંદરથી ક્યાંક ને ક્યાંક ભાજપને બીક છે? આત્મશ્લાઘા વધારે કહેવાય આને, કે પોતાના માટે આટલો બધો મોટો ટાર્ગેટ, અસંભવ ટાર્ગેટ એમણે પણ ના કરવો જોઈએ. કર્યો છે તો એ એમની ઈચ્છાની વાત છે, એમની ઉપર તો અમારો કોઈ કાબુ ના હોય. 5 લાખની લીડથી 2-3 બેઠકો પણ જો જીતે ને તો હું એમને અભિનંદન આપવા સામેથી કમલમમાં જઈશ. આપનો કેવો આત્મવિશ્વાસ? મારો પૂરો આત્મવિશ્વાસ છે. ખૂબ સારી બહુમતીથી અમે જીતીશું અને અમારી આખી ટીમ ખૂબ મજબૂતીથી કામ કરશે. જે રીતે હાલ ભરતભાઈ મકવાણાએ જણાવ્યું છે કે જે આ 5 લાખથી વધુ લીડથી જીતવાની એક એમની માત્ર વાતો છે, એ ટાર્ગેટ અચીવ કરવો એ શક્ય નથી, પરંતુ અમે પૂરા આત્મવિશ્વાસથી લડીશું અને આ વખતે જીતીને બતાવીશું. કેમેરામેન હરીશ પારકર સાથે કમલેશ વેડા, HD ન્યૂઝ, અમદાવાદ.